વિલનું ભૂતકાળ વુડ. ખાલી એટલું વુડનો યુઝ ના થાય. વુડના અલગ અલગ 8 ઉપયોગો છે અને આજના સેશન જોયા પછી તમને વુડનું કોઈ પણ સેન્ટેન્સ હશે, વુડનો કોઈ પણ યુઝ થયેલું વાક્ય છે, એમાં કન્ફ્યુઝન નહીં રહે. સો બી ફોકસ્ડ. જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ. વુડના ટોટલ 8 ઉપયોગોમાંથી સૌથી પહેલો ઉપયોગ છે પાસ્ટ હેબિટ તરીકે કેમ ઉપયોગ થાય. જો ભાઈ લેક્ચર ચાલુ કરીએ ને એ પહેલા એક વાત તમને કહેવાની. શું કહેવાની ખબર છે? તમારે આખા સેશનમાં 100% ફોકસ રાખવું પડશે. શું કહું છું? પૂરું ફોકસ રાખવું પડશે. કેમ કે તમે કંઈક થંબનેલ જોયા અને વિડીયો શરૂ કર્યો છે કે ભાઈ આપણે વુડના અલગ અલગ કેટલા અર્થ છે જાણવા છે. તો કેટલા અર્થ છે તો તમને ખબર પડી ગઈ છે કે 8 અર્થ છે. પણ 8 અર્થ જો તમને ફાવતા હશે દોસ્ત તો યસ કહી શકશો કે મને વુડ આવડે છે. બાકી શબ્દ એકદમ નાનકડો છે વુડ, હે ને? પણ આના અલગ અલગ 8 અર્થ છે. આખા સેશન દરમિયાન આ 8 અર્થ આપણે ડિસ્કસ કરવાના છીએ. દર 2-3 મિનિટે છે ને એક અર્થ તમને સમજાઈ ગયો હશે, આ વાતની ગેરંટી છે. પણ એના માટે તમારે આ સેશનને 100% ફોકસથી અટેન્ડ કરવો પડે. તો હું ધારી લઉં છું 100% તમારું ફોકસ છે અને યસ તમે આ સેશન છે એને માણી રહ્યા છો. શરૂ કરીએ છીએ આજનો ડાયરો ઓફિશિયલી. ભાઈ વુડનો સૌ પ્રથમ યુઝ છે એ એમ કહે છે કે ભાઈ હું પાસ્ટ હેબિટ દેખાડીશ. પાસ્ટ હેબિટનો મતલબ શું થાય ખબર છે? ટેવવશ થતી કોઈ ક્રિયા, ટેવવશ થતી ભૂતકાળની કોઈ ક્રિયા. હવે આ ક્રિયા કેવી હોય ખબર છે? હું જ્યારે નાનો હતો ને ત્યારે દર સાંજે ક્રિકેટ રમતો. અહીંયા જો એક્ઝામ્પલ આપ્યું છે, when I was a child I would play cricket every evening. when I was a child, मैं जब नन्हा बच्चा था, when I was a child, હું જ્યારે નાનો છોકરો હતો ત્યારે શું કરતો? એ સમયમાં એ ભૂતકાળમાં હું શું કરતો તો કે I would play cricket every evening. હું દર સાંજે છે એ ક્રિકેટ રમતો. તો તમે ખુદ વિચારો, આ પાસ્ટ હેબિટ એટલે કે ટેવવશ થતી ભૂતકાળની ક્રિયા દેખાડે છે. યસ સર, કે તમે જ્યારે નાના હતા ત્યારે દર સાંજે ટેવવશ થતી ક્રિયા છે, રેગ્યુલર થતી ક્રિયા છે કે તમે ક્રિકેટ રમતા. સો when I was a child I would play cricket every evening. સો વુડનો આ પહેલો યુઝ છે કે ભૂતકાળની ટેવવશ થતી ક્રિયા, ઇંગ્લિશમાં કહેવાય પાસ્ટ હેબિટ. બીજું એક્ઝામ્પલ જો, માય ગ્રાન્ડફાધર વુડ ટેલ મી બેડ ટાઈમ સ્ટોરીઝ. બેડ ટાઈમ સ્ટોરી એટલે શું? જો બે બેડ આવે ને, આ બેડ એટલે ખરાબ થાય, ગંદુ થાય, ના સારું થાય, અને આ બેડ એટલે આપણે જે સૂઈએ એ પથારી, એ સેટી, પલંગ. ઓકે, સો અહીંયા આ બેડની વાત નથી થતી, અહીંયા આ બેડની વાત થાય છે. અહીંયા બેડ ટાઈમ લખ્યું છે એટલે સૂતા સમયની વાર્તાઓ કહેતા. કોણ? તો કે મારા દાદા, માય ગ્રાન્ડફાધર વુડ ટેલ મી બેડ ટાઈમ સ્ટોરીઝ. મારા દાદાજી મને બેડ ટાઈમ સ્ટોરીઝ કહેતા. તો એક ભૂતકાળમાં થતી ક્રિયા હશે, રેગ્યુલર થતી ક્રિયા હશે. તો આ બંને એક્ઝામ્પલ દ્વારા આપણે મગજમાં વુડનો પહેલો યુઝ છે એ છપાઈ ગયો હોવો જોઈએ કે ભાઈ પાસ્ટ હેબિટ સર જ્યારે તમારે દેખાડવી છે, યસ ત્યારે તમે વુડનો ઉપયોગ છે એ કરો છો. વુડનો યુઝ નંબર 2, પાસ્ટ વિલિંગનેસ અથવા તો રિફ્યુઝલ દેખાડવા માટે. આ શું છે ખબર છે? એકદમ ઈઝી વસ્તુ. કાં તો તમારે હા પાડવી છે અથવા રિફ્યુઝલ એટલે તમારે ના પાડવી છે. વિલિંગનેસ એટલે તમારી ઈચ્છા છે કે હા ભાઈ વાંધો નહીં, હાલો આ કામ કરો. અને રિફ્યુઝ એટલે ના, હા ભાઈ આ કામ ન કરાય. તો એ હા અથવા ના દેખાડવા માટે યુ કેન યુઝ વુડ. જેમ કે she would not listen to anyone. એ કોઈની વાત સાંભળતા જ નહોતા. she would not listen to anyone. કોઈની વાત નહોતા સાંભળતા. ના. રેડી? તો આને કહેવાય રિફ્યુઝલ. આને કહેવાય રિફ્યુઝલ. અને અહીંયા જો, he would help me whenever I needed. મને જ્યારે જ્યારે મદદની જરૂર પડતી, whenever I needed he would help me. એ મને મદદ કરતા હતા. he would help me. એ વિલિંગનેસ છે ને ઈચ્છા છે, એ હા પાડે છે કે ભાઈ જ્યારે સાહેબ તમને જરૂર પડે મદદની, whenever I needed, જ્યારે મને મદદની જરૂર પડતી, he would help me. એ મને મદદ કરતા. તો યસ તમારે હા પાડવી છે, તમારી વિલિંગનેસ દેખાડવી છે કે યસ ભાઈ અમે તમારી મદદ કરશું. તો ત્યાં પણ તમે વુડનો ઉપયોગ કર્યો છે. અને તમારે ના પાડવી છે કે કોઈનું સાંભળતા જ નહોતા, તો she would not listen to anyone. લિસન એટલે સાંભળવું, નોટ લિસન એટલે ના સાંભળવું. she would not listen, એ સાંભળતા જ નહોતા કોઈનું, to anyone. she would not listen to anyone. યસ સર, વુડનો યુઝ નંબર 2 ક્લિયર થયો કે વિલિંગનેસ એટલે કોકની ઈચ્છા, એમાં હા
તો પણ વુડ નો યુઝ થાય કે મને મદદ કરતા. અને રિફ્યુઝલ એટલે કે મનાઈ કરવી, ના પાડવી, તો યસ સર એની અંદર પણ થાય કે શી વુડ નોટ લિસન ટુ એનીવન. તમને એનીવન, એવરીવન, ઈચ આ દરેક શબ્દો ખ્યાલ છે? જો ઓલ, એવરીવન, એનીવન આ બધા અલગ અલગ શબ્દો છે. ઈચ આ બધા શબ્દ ખ્યાલ છે. પછી એક શબ્દ આવે એવરી. આ દરેકના અલગ અલગ અર્થ થાય. આમાંથી અમુક એક વચન છે, અમુક બહુવચન છે. જો ખ્યાલ હોય તો વેલ ડન, આ ખબર હોવી જોઈએ. બેઝિક ઇંગ્લિશ છે, બરાબર. અને જો આ ખ્યાલ ના હોય ને તમે એવું ચાહતા હો કે યસ સર આનો કંઈક સેશન લાવો, તો યસ વી કેન અરેન્જ ધેટ. આપણે એ પણ કરી શકીએ છીએ. કમેન્ટ કરજો આનો સેશન તમારે જોઈતો હોય તો યસ આપણે લાવીશું. પણ ફિલહાલ આપણે જોઈએ છીએ વુડના કેટલા અર્થ, તો કે ભાઈ 8 અર્થ. એ 8 અર્થમાંથી પેલો અર્થ આપણે શું જોઈએ? યાદ કરો. પાસ્ટ હેબિટ તરીકે ભૂતકાળમાં થતી. મારા દાદા મને વાર્તા કહેતા, હું નાનો હતો તો દર સાંજે ક્રિકેટ રમતો. હે ને? વુડ નો બીજો અર્થ તો કે ભાઈ વિલિંગનેસ દેખાડવા અથવા તો રિફ્યુઝલ દેખાડવા માટે. હવે આગળ વધીએ વુડના ત્રીજા અર્થ તરફ. તમારે જ્યારે કોઈકને પોલાઇટ રિક્વેસ્ટ કરવી છે અથવા કંઈક ઓફર કરવું છે, આપવું છે, ત્યારે વુડ નો યુઝ કરો. એક્ઝામ્પલ કેટલું મસ્ત આપેલું, તમે જુઓ, તમને એક ઘાય મગજમાં વાત ઉતરી જાય. જો, વુડ યુ લાઈક સમ ટી? વુડ યુ લાઈક સમ ટી? થોડીક ચા લેશો? તો આમાં શું છે? આમાં કંઈક આમ ઓફર કર્યું કે આમ રિક્વેસ્ટ કરી? ઓફર કર્યું, આપ્યું. ઓફર કરવું એટલે આપવું થાય. શું થાય? આપવું થાય. તો અહીંયા ઓફર કર્યું કે વુડ યુ લાઈક સમ ટી? થોડીક ચા લેશો? કેટલી વિનમ્રતા. તો વુડ નામનો શબ્દ છે ને, એ આવી પોલાઇટ લેંગ્વેજમાં આવે, વિનમ્ર ભાષામાં આવે. બીજું એક્ઝામ્પલ કે ભાઈ વુડ યુ હેલ્પ મી વિથ માય હોમવર્ક? તમે મને મદદ કરશો મારું લેશન કરવામાં? તમે જો, લેશન કરવામાં હેલ્પ માંગે છે, એ કેટલી વિનમ્રતા છે. એટલે આપણે નાય ન પાડીએ કે લાય ભાઈ હું તાર લેશન કરી દઉં. એટલે એ લેશન કરવામાં મદદ માંગે છે, પણ ગજબ. વુડ યુ હેલ્પ મી વિથ માય હોમવર્ક? તમારી હોમવર્ક કરવામાં મદદ કરશો? તો આ જે પેલું સેન્ટેન્સ હતું એમાં ઓફર કરેલી છે, અને આ જે બીજું સેન્ટેન્સ છે એમાં પોલાઇટ રિક્વેસ્ટ કરેલી છે કે વુડ યુ હેલ્પ મી વિથ માય હોમવર્ક? તમારી હોમવર્કમાં મદદ કરશો? તો વુડ નો યુઝ નંબર 3, પોલાઇટ રિક્વેસ્ટ એટલે કે વિનમ્ર વિનંતી કરવા માટે. પોલાઇટ રિક્વેસ્ટ એટલે વિનમ્ર રીતે વિનંતી કરવા, અને ઓફર એટલે કંઈક આપવા માટે, કંઈક આપવું. કે ભાઈ તમે વુડ યુ લાઈક સમ ટી? થોડીક ચા લેશો? રેડી. વુડ નો યુઝ નંબર 4, હાઇપોથેટિકલ અથવા તો ઇમેજનરી સિચ્યુએશન. હાઇપોથેટિકલ અથવા ઇમેજનરી સિચ્યુએશન એટલે કેવી ખબર છે? કાલ્પનિક જે કોઈ પણ વાત હશે ને એમાં વુડ વપરાશે. વુડ નો મેક્સિમમ યુઝ થતો હોય ને કોઈ સેન્ટેન્સમાં આ રીતે. કાલ્પનિક મતલબ જો, ઇફ આઈ વર રીચ, કે જો હું અમીર હોત, આઈ વુડ ટ્રાવેલ ધ વર્લ્ડ, તો હું દુનિયા ફરે. હવે ઇફ આઈ વર રીચ, આઈ વુડ ટ્રાવેલ ધ વર્લ્ડ, એ જે સેન્ટેન્સ બોલે છે એમાં નથી ઈવડો ઈ રીચ અને નથી દુનિયા ઘૂમતો, પણ આ કાલ્પનિક પરિસ્થિતિ કે જો હું અમીર હોત, જો હું પૈસાદાર હોત, ઇફ આઈ વર રીચ, આઈ વુડ ટ્રાવેલ ધ વર્લ્ડ, તો હું આખી દુનિયા ઘૂમે. તો જ્યારે તમારે હાઇપોથેટિકલ સિચ્યુએશન દેખાડવી છે, ઇમેજિનેટરી સિચ્યુએશન દેખાડવી છે, ત્યારે તમારે વુડ નો યુઝ કરવાનો છે કે ભાઈ કાલ્પનિક વાતો છે. અહીંયા જો શી વુડ હેલ્પ યુ, એ તમને મદદ કરે. શી વુડ હેલ્પ યુ ઇફ શી વેર હિયર, જો અહીંયા હોત તો. હવે ઈ બેન હિયર એટલે કે અહીંયા નથી, પણ એ જો અહીંયા હોત તો તમારી મદદ કરે. ઈ બેને અહીંયા નથી ને મદદ કરે કે ન કરે એ ખબર નથી, પણ યસ તમારે કાલ્પનિક કંઈક વાત બોલવી છે, એટલા માટે તમે વુડ નો યુઝ કરો. કોઈ ક્યાં ના પાડવાનું છે ભાઈ કે શી વુડ હેલ્પ યુ ઇફ શી વર હિયર, એ તમને મદદ કરશે. ઇફ શી વર હિયર, જો અહીંયા હોત તો. ક્લિયર? કાલ્પનિક સિચ્યુએશન્સ જ્યારે હોય ને ભાઈ, ત્યારે એની અંદર જો આઈ સાથે તો વોઝ આવવું જોઈએ કાયદેસર, તો આઈ વોઝ આવવું જોઈએ. તમને લાગે કે સાહેબ અહીંયા લખવામાં તમે ભૂલ કરી, જે શી વેર થોડું આવે, એક વચન છે, શી વોઝ એ આવવું પડે, અહીંયા આઈ વોઝ આવવું પડે. કેમ તમે વેર લખ્યું છે? તો એ એક કોન્સેપ્ટ છે ઇંગ્લિશમાં. તમારે જયારે હાઇપોથેટિકલ સિચ્યુએશન શો કરવી છે, મતલબ કે કાલ્પનિક વાતો, ત્યારે આ ઇફ વત્તા કરતા વત્તા વેર, એ ફિક્સ આવે. કોઈ પણ કરતા એની પછી વેર આવે, એની પછી વેર આવે, વોઝ ના આવે, વેર આવે.
તમારે કોન્સેપ્ટ સમજવો હોય યુ કેન કમેન્ટ ઇટ ડાઉન. આપણે એનું સેશન કંઈક લાવશું અને તમને જોરદાર મગજમાં ઉતરે એ રીતના કોન્સેપ્ટ છે એને ઉતારશું કે ભાઈ અહીંયા વેર આવે તો વેર કેમ, આમાં તો આઈ હારે તો હો જ આવવું પડે, અહીંયા વેર જ આવે કેમ કે હાઇપોથેટિકલ સિચ્યુએશન્સ છે. ડન. સો વુડના અલગ અલગ તમે 4 યુઝ જોયા. સૌથી પહેલો યુઝ સૌથી હેલો પાસ્ટ હેબિટ દેખાડવા કે when I was a child I would play cricket every evening. વુડનો બીજો ઉપયોગ પાસ્ટ વિલિંગનેસ દેખાડવા માટે અથવા તો રિફ્યુઝલ દેખાડવા માટે કે she would not listen to anyone અથવા she would help me whenever I needed. વુડનો યુઝ નંબર 3 પોલાઇટ રિક્વેસ્ટ દેખાડવા, એકદમ વિનમ્ર વિનંતી દેખાડવા અથવા તો ઓફર કરવા કંઈક કે ભાઈ would you like some tea, થોડીક ચા લેશો, અથવા would you help me with my homework, મારું લેશન કરવા મદદ કરશો. ભાઈ બન ચલો આગળ. હાઇપોથેટિકલ સિચ્યુએશન દેખાડવા માટે મતલબ શું તો કે કાલ્પનિક કે she would help you if she were here, તમને મદદ કરે જોઈ અહીંયા હોત તો. વુડનો યુઝ નંબર 5 શું કે ફ્યુચર ઇન ધ પાસ્ટ, મતલબ કે ભાઈ જે પાસ્ટ છે ભૂતકાળ છે એ ભૂતકાળમાં ફ્યુચર એટલે ભવિષ્ય, ભૂતકાળમાં ભવિષ્યની વાતો કરે છે. બોલો ભૂતકાળમાં ભવિષ્ય એવું હોય કેમ ખબર? અંબાલાલ પટેલ છે એવી જાહેરાત કરે કે એમણે કરી હતી અંબાલાલ પટેલે જાહેરાત, એમ કહીએ ચલો અંબાલાલ પટેલે જાહેરાત કરી હતી કે કાલે વરસાદ આવશે. તો તમે વાત સાંભળી, અંબાલાલ પટેલે જાહેરાત કરી હતી, ભૂતકાળમાં કરી હતી કે કાલે વરસાદ આવશે. તો ભૂતકાળમાં ભવિષ્યની વાત થઈ ને કે કાલે વરસાદ આવશે. એક સેન્ટેન્સ અહીંયા જોવો એટલે સમજાય કે આઈ ન્યુ, મને ખબર જ હતી, અંબાલાલ પટેલ કે આઈ ન્યુ, મને ખબર હતી, ઇટ વુડ રેઇન કે વરસાદ આવશે. આઈ ન્યુ ઇટ વુડ રેઇન, મને ખબર હતી કે વરસાદ પડશે આવશે. તો વરસાદ આવશે એ ભવિષ્યની વાતો છે, મને ખબર હતી આઈ ન્યુ એ ભૂતકાળ છે કેમ કે KNOW નો એ વર્તમાન કહેવાય ને, આ નો છે એ વર્તમાન છે. અહીંયા તો ન્યુ એટલે કે ભૂતકાળ આપેલું છે. આઈ ન્યુ કે ઇટ વુડ રેઇન કે વરસાદ પડશે. અહીંયા પણ જો હી સેડ, એને કીધું, તો આ સેડ એ ભૂતકાળ થયું ને કે એને કીધું. સેડ વર્તમાન હોય તો સે આવે, પણ અહીંયા તો સેડ ભૂતકાળ છે, એને કીધું તું, પેલા કીધું તું. શું કીધું તું સાહેબ? તો કે હી વુડ કોલ મી, એ મને ફોન કરશે. એને મને કીધું તું કે મને ફોન કરશે, તો ભવિષ્યમાં ફોન કરશે. કીધું તું એ ભૂતકાળ છે. તો યસ, તમારે જ્યારે પાસ્ટમાં એટલે કે ભૂતમાં, ફ્યુચર એટલે કે ભવિષ્યની વાત કરવી છે ત્યારે તમારે વુડનો યુઝ કરવાનો છે. વાત મગજમાં ઉતરે. વુડનો સૌથી પહેલો યુઝ પાસ્ટ હેબિટ દેખાડવા માટે. વુડનો બીજો યુઝ વિલિંગનેસ અથવા તો રિફ્યુઝલ દેખાડવા માટે. વુડનો યુઝ નંબર 3 પોલાઇટ રિક્વેસ્ટ દેખાડવા માટે અથવા કંઈક વસ્તુ ઓફર કરવા માટે. જે આની પહેલા યુઝ જોયો એ તો એકદમ હાઇપોથેટિકલ સિચ્યુએશન શો કરવા માટે કે કાલ્પનિક વાત દેખાડવા માટે. અને વુડનો યુઝ નંબર 5 ફ્યુચર ઇન ધ પાસ્ટ. સમજાય કે ભાઈ આઈ ન્યુ ઇટ વુડ રેઇન, મને ખ્યાલ હતો કે વરસાદ પડશે, તો ભૂતમાં ભવિષ્ય. હવે જે પ્રિફરન્સ દેખાડવા માટે વુડનો આ યુઝ બહુ ઉપયોગી છે, સમજી લેવું. કેમ કે તમે કોઈ પણ એક્ઝામ આપશો ને ભાઈ, કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ અથવા જે તે સ્ટાન્ડર્ડમાં ઇવન કદાચ તમે ભણો છો, તો તમારે વુડના જે કંઈ પણ યુઝ આવતા હશે ને એમાં આ યુઝ હશે ને હશે. કેમ કે આનાથી છે ને પસંદગી દેખાડે, આ વુડથી પસંદગી દેખાડે. સેકન્ડ મોસ્ટ યુઝ થતો વુડનો યુઝ છે. કેવી પસંદગી ખબર છે? આઈ વુડ રાધર સ્ટે હોમ ધેન ગો આઉટ, કે હું બહાર જવા કરતા આઈ વુડ રાધર સ્ટે હોમ, હું ઘરે રહેવું પસંદ કરીશ. તમે આવા વાક્ય જોયેલા હશે, વુડ રાધર ધેન, વુડ રાધર ધેન. એ આખી પેટર્ન છે. જે વાક્યમાં વુડ રાધર આવે ને ભાઈ, એ વાક્યમાં આગળ જઈએ ને ધેન આવે. જીવનમાં તે આવું ઘણી બધી વસ્તુ ફિક્સ હોય કે ભાઈ જો આપણા જીવનમાં અત્યારે નકરી મોજ મજા આવે ને, દરરોજ મોજ મજા, કઈ મહેનત કરવાથી આપણે ભાગીએ, આપણને સંઘર્ષથી ડર લાગે, આપણા જીવનમાં મુશ્કેલી આવે તો એને આપણે એઝ અ મુશ્કેલી જોઈએ, એક સંઘર્ષનો નવો રસ્તો તરીકે ન જોઈએ, કંઈક આપણને શીખવા આવી છે એ પરિસ્થિતિ તરીકે ના જોઈએ.
ત્યારે બધી મુશ્કેલી આપણને લાગે ને બધી મુશ્કેલીથી આપણે ભાગીએ, અને જો એ મુશ્કેલીથી ભાગીએ ને તો વાત નક્કી છે કે ભાઈ આગળ વુડ રાધર આવ્યું તો કેમ પછી ધ્યાન જ આવે. તો જો અત્યારે મુશ્કેલીઓથી ભાગીએ, અત્યારે સંઘર્ષને સ્વીકારીએ ને અત્યારે નકરા કમ્ફર્ટ ઝોન મારીએ, અત્યારે નકરી મજા કરીએ, તો પછી ભવિષ્યમાં છે ને એકદમ નકરી મુશ્કેલીઓ જ આવે, મોજ મજા ક્યારેય ના આવે. એટલી જવાબદારી નીચે આપણા ખભા દબાઈ ગયા હોય, આપણે દબાઈ ગયા હોય, ખભા ભારે થઈ ગયા હોય, પછી આંખે કુંડાળા પાડે, પગે વાઢિયા પાડે, મેળ ના આવે. પછી કઈ ભેગું થાય નહીં, પછી સમયસર બધું થાય નહીં. એ સમય બહુ અઘરો હોય. તમે જુઓ આજુબાજુમાં, તમે સમાજમાં બધા પ્રકારના લોકો જોવો છો, ઓબ્ઝર્વ કરો. એટલે બેટર એ છે કે અત્યારે એટલું કામ કરી લઈએ કે અત્યારે પગે વાઢિયા પડી જાય. ઈ વાઢિયા પડશે ને તો એ હઠ મટી જશે. ઈ વાઢિયા પડશે ને તો એની મેડિસિન કરાવવાના ખીચામાં પૈસા હશે. આંખે કુંડાળા પાડી દઈએ ને એટલી મહેનત કરીએ. આનો મતલબ હું એમ નથી કહેતો કે ઉજાગરા કરો, ગેમ રમો, ઉજાગરા કરો, ટાઈમ પાસ કરો. સાહેબે કીધું તું આંખે કુંડાળા પાડી. એ હદે જે કોઈ પણ ફિલ્ડમાં છો, જે કોઈ એક્ઝામની પ્રિપરેશન કર્યા છો, જે કઈ રીડિંગ કર્યા, એક્સ્ટ્રા શીખી રહ્યા, કઈ પણ આખા તમારા એરિયામાં કોઈ મહેનત નથી કરતું એટલી મહેનત નહીં, તમારા આખા સિટીમાં, તમારા આખા શહેરમાં કોઈ મહેનત નથી કરતું એટલી મહેનત કરવી પડશે. ત્યારે એ શહેરમાં પેલા 10 જણાના હાર્ડવર્કના સ્માર્ટ વર્કના બધું મિક્સ કરીને જે લિસ્ટ બનતું હશે ને એમાં આપણું નામ આવશે. જો એમાં આપણું નામ આવશે તો યસ, બહુ ઘર ખાલી હાલશે નહીં, ઘર એકદમ ટન હાલશે. ઘરે માતા પિતા ખુશ રહી શકશે. માતા પિતાની એજ જ્યારે 60 વર્ષ કરતા ઉપરની થશે, સમજો, વિશ્વાસ માનો મારો, મેડિકલના ખર્ચા આવશે. ના આવે ભગવાનને એવી પ્રાર્થના, પણ માણસ છીએ, મનુષ્ય શરીર છે, હાજુ માંદું રહી. અને ત્યારે જો આપણા પેરેન્ટ્સના ક્યાંક લાઈનમાં ઉભું રહેવું પડે, અથવા દવા માટે આપણે 2 સેકન્ડ વિચારવો પડે, અથવા 2-5 જણાને ફોન કરવા પડે કે ભાઈ જીપે કરો આટલા પૈસા, એના કરતા અત્યારે આપણા પગમાં વાડિયા પડી જાય, આંખે કુંડાળા પડી જાય, એમાં કોઈ વાંધો નહીં દોસ્ત. એટલે જીવનમાં અમુક વસ્તુ ફિક્સ છે. જો અત્યારે નખરી મજા કરી, આગળ જઈને શું છે. અને બાકી જો અત્યારના સંઘર્ષનો માર્ગ સ્વીકારી અને માર્ગ ઉપર હસતા હસતા, ચાલતા ચાલતા, નવું શીખતા જો આગળ વધતા રહ્યા ને, તોય આગળનો માર્ગ નિશ્ચિત છે કે યસ બોસ, આગળની લાઈફ સેટ છે. આગળના જીવનમાં માતા પિતાને શાંતિ છે, એક સંતોષથી જીવન જીવી શકશો. એટલે ચોઈસ નથી આપણી પાસે, ચોઈસ નથી આપણી પાસે, પસંદગી નથી. આપણે ફિક્સ છે કે મહેનત કરવાની છે, સ્વીકારવાની છે, અને આ માર્ગમાં હસતા ખેલતા આનંદ કરતા મહેનત કરવાની છે. ભગવાન શ્રી કૃષ્ણનું જીવન કેટલું સરસ, મતલબ એમ તમારો કોઈ ભગવાન શ્રી કૃષ્ણનો ફેવરેટ કોટ હોય, અથવા તો ભગવદ્ ગીતા એનો કોઈ ફેવરેટ શ્લોક હોય, મને કમેન્ટમાં કહેજો કે યસ સર, હું કૃષ્ણ ભગવાન પાસેથી આ વસ્તુ છે શીખેલો છું કે શીખેલી છું. મને ગમશે, હે ને? ફિલહાલ આપણે આગળ વધીએ, આપણો સંઘર્ષ છે અને જારી રાખીએ, કન્ટિન્યુ કરીએ છીએ. હવે પૂરું ફોકસ ઇથે. ઓકે પાજી, ઇથે ચલા. શી વુડ પ્રિફર કોફી. તો આની અંદર શું તો કે ભાઈ પસંદગી દેખાડી. આમાંય પસંદગી હતી કે ભાઈ બહાર જવા કરતા, હલો અહીંયા બહાર જવા કરતા ઘરે રહેવું પસંદ કરશે. આઈ વુડ રાધર સ્ટે હોમ ધેન ગો આઉટ. બહાર જવા કરતા આઈ વુડ રાધર સ્ટે હોમ, હું ઘરે રહું. અહીંયા જો શી વુડ પ્રિફર કોફી, તે કોફી પસંદ કરશે. શી વુડ પ્રિફર કોફી, તે કોફી પસંદ. તો જ્યારે તમારે પ્રિફરન્સીસ દેખાડવા છે, તમારી અલગ અલગ ચોઈસ દેખાડવી છે, ત્યારે વુડનો યુઝ તમે વુડ રાધર ધેનથી પણ કરી શકશો, અને નોર્મલ કે ભાઈ શી વુડ પ્રિફર કોફી. વુડનો યુઝ નંબર 6 જોયા પછી યુઝ નંબર 7 કઈ છે? તમારા કોઈ વાતને સોફ્ટનેસ આપવા માટે, એટલે કે સોફ્ટનિંગ સ્ટેટમેન્ટ્સ બનાવવા માટે. વાતને એકદમ ઊંચી રીતે કેવી હોય તો વુડનો યુઝ થાય. તમે એક્ઝામ્પલ જોવો, I would think he is right. I would say this is the best option. I would say this is the best option. આ બંને વાતમાં સોફ્ટનેસ છે અને બંને વાતમાં ઓપિનિયન્સ પણ છે. બંને વાતમાં ઓપિનિયન એટલે શું? તો કે ભાઈ તમારો મત આપેલો છે કે I would think, મને એવું લાગે છે, હું એવું માનું છું કે he is right, કે એ સાચો છે. I would think he is right.
મને એવું લાગે છે કે સાચો છે. તો આમાં તમે તમારો મત આપ્યો છે અને કેટલું આમ સોફ્ટનેસ છે, આમ એકદમ વિનમ્રતાથી. આઈ વુડ થિંક હી ઇઝ રાઈટ. જો આમાં મતલબ તમે એમ નથી કીધું કોઈને કે ભાઈ ઈ સાચો જ છે ભાઈ, ના, એકદમ પ્રેમ થઈ. શું આઈ વુડ થિંક, મને એવું લાગે છે કે હી ઇઝ રાઈટ, એ સાચો છે. સમજાય? આની અંદર પણ એટલી જ સોફ્ટનેસ છે અને છતાં તમે તમારો પાછો મત આપો છો કે આઈ વુડ સે ધીસ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. હું કહું છું કે આ બેસ્ટ ઓપ્શન છે. આઈ વુડ સે ધીસ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. ક્લિયર? સો તમારે જ્યારે તમારો મત આપવો છે, આઈ વુડ સે ધીસ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન, આઈ વુડ સે હી ઇઝ રાઈટ, ત્યારે સોફ્ટનેસ સાથે તમારે જો આપવો હોય તો તમારે વુડ નો યુઝ કરવાનો છે. આઈ વુડ સે, આઈ વુડ થિંક, વુડ નો યુઝ નંબર 7 જોયા પછી યુઝ નંબર 8 એમ કહે છે કે તમારે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ, આ વુડ નો લાસ્ટ યુઝ છે, છેલ્લો ઉપયોગ છે અને બહુ ઈઝી યુઝ છે ભાઈ. તમે જ્યારે રિપોર્ટેડ સ્પીચ એટલે ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો બનાવતા હોય તો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ડાયરેક્ટ સ્પીચમાં જો વિલ આપેલું હોય તમે એનું શું કરો છો? યસ, તો અહીંયા જો ડાયરેક્ટ સ્પીચમાં એવું લખેલું હતું કે શી સેડ આઈ વિલ હેલ્પ યુ, તો અહીંયા વાક્યમાં જે વિલ હતું એનું નીચે શું થઈ ગયું ઇનડાયરેક્ટ કરતી વખતે આ વિલ નું? તો કે શી સેડ શી વુડ હેલ્પ મી. આ તો વિલ નું શું થઈ ગયું? વુડ થઈ ગયું. તો ઇનડાયરેક્ટ સ્પીચ, એનું બીજું નામ રિપોર્ટેડ સ્પીચ પણ છે. તો એની અંદર વિલ નું વુડ થાય, એક વુડ નો યુઝ આ છે. તો આખા જગતના વુડના જેટલા ઉપયોગ હતા 8 યુઝ, એને આપણે એક સેશનમાં એકદમ મર્જ કરી, કમ્બાઈન કરી અને સમજવાનો પ્રયત્ન કર્યો છે. આઈ હોપ કે આ 8 યુઝ છે તમારા મગજમાં છપાઈ ગયા છે. હવે ગમે ત્યાં વુડ લખેલું હશે તમે ઓળખી શકશો કે યસ આમાં વિલિંગનેસ છે, આમાં રિફ્યુઝલ છે, આમાં એકદમ પોલાઇટ રિક્વેસ્ટ છે, આમાં ઓપિનિયન છે, આમાં ઇનડાયરેક્ટ સ્પીચ છે. સમજાય? સો આજના સેશનમાં જોયેલા વુડના 8 યુઝના નામ એકવાર જોવો અને જો એ નામ જોતાની સાથે એનો યુઝ કઈ રીતે થાય છે એ વસ્તુ યાદ આવે તો સમજવાનું બોસ કે વુડ નો આ જે સેશન હતો એ આખા સેશનમાં તમારું ફોકસ જે વાત થઈ હતી ને એ મુજબ 100% હતું. અને જો 100% ફોકસ હોય એનો મતલબ તમને એકદમ કાયદેસર મજા આવે છે. મને કમેન્ટમાં કહેજો, મેં તમને આજે કેટલું બધું કમેન્ટમાં કહેવાનું કીધું છે, હે ને? આમાંથી જેટલું કહેવાય એટલું કહેજો. કેમ કે મને તમારા એકની કમેન્ટ થી ફેર પડે છે, 100% ફેર પડે છે. એટલે હું તમને જે કંઈ પણ ક્વેશ્ચન્સ કરતો હોઉં છું ને એના આન્સર જો મને મળે ને તો મને જે તે લેક્ચર હું લેતો હોય ને ઈ આમ વર્થફુલ લાગે, લેખે લાગ્યું એમ લાગે દેશી ભાષામાં. સમજાય? મને કહેજો કમેન્ટમાં કે ડાયરામાં કેવીક મજા આવી આજના. રેડી? સો વુડના ટોટલ 8 અર્થ છે સાહેબ. કયા? તો કે ભાઈ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો. તો આપણે 8 નામ જોવો એકવાર. પહેલો યુઝ છે પાસ્ટ હેબિટ તરીકે, મતલબ ભૂતકાળની ટેવવશ થતી ક્રિયા તરીકે. યાદ આવવા જોવે ને એક્ઝામ્પલ ને આપણે જે રીતના યુઝ ભણ્યા. વુડ નો યુઝ નંબર 2 કાં તો વિલિંગનેસ દેખાડવી છે અથવા તો રિફ્યુઝલ દેખાડવું. વુડ નો યુઝ નંબર 3 પોલાઇટ રિક્વેસ્ટ દેખાડવી અથવા તો કંઈક આમ ઓફર કરવું છે. વુડ નો યુઝ નંબર 4 હાઇપોથેટિકલ અથવા તો ઇમેજનરી સિચ્યુએશન્સ દેખાડવા માટે, જે છે નહીં પણ આ મોત ભાઈ. વુડ નો યુઝ નંબર 5 ફ્યુચર ઇન ધ પાસ્ટમાં ફ્યુચર બતાવવા માટે, ભૂતકાળમાં ભવિષ્ય દેખાડવા માટે. યાદ આવે છે? ભૂતકાળમાં ભવિષ્ય દેખાડે. વુડ નો યુઝ નંબર 6 કે ભાઈ તમારે પ્રિફરન્સીસ એટલે કે પસંદગી દેખાડવી છે ત્યારે કે આના કરતા આ વધુ સારું. વુડ નો યુઝ નંબર 7 તમારો ઓપિનિયન એકદમ સોફ્ટ રીતે આપવા માટે, એકદમ સોફ્ટ સ્ટેટમેન્ટ્સ બનાવવા માટે કે ભાઈ મારું કેવું આમ છે કે આ આમ છે. અને રિપોર્ટેડ સ્પીચમાં તો વુડ નો યુઝ નંબર 8 છે. સો માય ડિયર સ્ટુડન્ટ્સ, આજના સેશનમાં વુડના યુઝ અલગ આપણે જોયા છે. આઈ હોપ કે દરેક વસ્તુ ક્લિયર થઈ હશે. આ જ રીતના મળતા રહીશું નેક્સ્ટ ડાયરામાં. આજનો કાર્યક્રમ અહીંયા સુધી રાખીએ છીએ. જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય then you can subscribe it and hit the notification bell so that you can get all the notifications update. કે તમને ખ્યાલ આવે કે ભાઈ આગળનો લેક્ચર આ છે, આ લેક્ચર શરૂ થઈ ગયો છે. બરાબર છે? મળીએ છીએ આવતા ડાયરામાં. આજનો કાર્યક્રમ અહીંયા સુધી. જય હિન્દ, જય ભારત.